મહુવા શહેરમાં થયેલી ચકચારી હત્યાને લઈને ડીવાયએસપી શ્રી દ્વારા માહિતી આપવામાં આવી। ગઈકાલે તારીખ 26/11/2025ના ઓવેસ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ 17ની આરોપી દ્વારા હત્યા કરવામાં આવી હતી। પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં જ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આજરોજ તારીખ 27/11/2025ને ગુરુવારના બપોરના 3 કલાકે મહુવા ડીવાયએસપી આરવી ડામોર દ્વારા માહિતી આપવામાં આવી હતી। ગઈ તારીખ 25/11/25ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરના એક અરજી આપેલી કે પોતાનો ભત્રીજો ઉવેશ છે એ કામેથી ઘરે પરત આવેલો નથી અને મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એ મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં। એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલ હતો તેમાં જે અવેશ છે એ હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે। એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતાં હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આજે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો। એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનવાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો। એના લીધે આ ઉવેશને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાવરું કૂવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું ઉવેશભાઈનું એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ। એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે।